કે હું અત્યારે એમ કહીશ કે તારામાં આ નથી કે તે નથી કે આ કમી છે કે તે કમી છે, અને ક્રોધમાં જેટલા પણ અપશબ્દો બોલીશ એ બોલ્યા પછી પશ્ચાતાપ કોને થશે? સાંભળવા વાળાને કે બોલવા વાળાને? બોલવા વાળાને ને. બોલવા વાળો વિચારશે કે મેં ખોટું કહ્યું, મારે નહોતું કહેવું જોઈતું. હૃદય બળવા લાગશે. ક્રોધ આવે ત્યારે શું થાય? પહેલા ક્રોધ આવે એટલે શરીરમાં ખૂબ તાકાત આવે, જોર જોરથી બૂમો પાડીએ. બૂમો પાડવાની, જય શ્રી રામ, જય શ્રી રામ. ક્રોધ આવે એટલે બૂમો પાડવાની, એટલે ક્રોધ શાંત થઈ જશે. અને ક્રોધમાં જ્યારે આપણે પોતાના પ્રિયજનોને અપશબ્દ કહી દઈએ ને, તો એનું મન તો દુખી થાય, પણ પછી આપણા નેત્રમાંથી આંસુ વહેવા લાગે અને આપણું મન પણ દુખી થાય. પછી આખા જીવન દરમિયાનના જેટલા દુઃખ હોય ને એ બધા દુઃખ ક્રોધમાં યાદ આવે, અને દુઃખ આપણને બાળે, આપણા હૃદયને બાળે. અને જે હૃદયમાં રામને બેસાડ્યા હોય, જે હૃદયમાં કૃષ્ણને બેસાડ્યા હોય, એ હૃદયને બળવા ના દેવાય ને. બળવા દેવાય? નહીં તો બેઠેલા રામ પણ બળે, એમને પણ તકલીફ થાય. એટલે હૃદયને બળવા ના દેવાય. અને એટલા માટે શું કરવું પડે? ધ્યાન રાખવું પડે જ્યારે ક્રોધ આવે ત્યારે, કે આ ક્રોધના વશીભૂત હું જે કંઈ પણ ક્રિયા કરીશ, એ જ ક્રિયા જો કોઈ કે મારા સાથે કરી હોત તો મને કેવું લાગત? ક્રોધ 100% શાંત થઈ જશે. મારો ઉપયોગ કરેલો નુસ્ખો છે, એટલે તમને કહું છું, ટ્રાય કરજો ઘરે જઈને. હા ને? કારણ કે આ ગુરુજીની માળાનો એક મણકો છે, એટલે આપણે કોઈને દુભવાય નહીં. ક્રોધમાં જ એવા શબ્દ નીકળે. હું એવું માનું છું કે શબ્દ જાદુ છે. લોકો કહે શબ્દ બાણ છે. ના ના ના, શબ્દ જાદુ છે. સંસ્કૃતમાં કહ્યું છે ને, વચનમ કિમ દરિદ્રતા. બોલવામાં સાનું દારિદ્ર્ય. બે મીઠા શબ્દ બોલી લેવાથી જો સામેનાનું મન આનંદિત થતું હોય, જો આપણા દ્વારા બે શબ્દ સારા બોલવાથી કોઈ ખુશ થતું હોય, કોઈના હૃદયને આરામ મળતો હોય, કોઈના ચહેરા પર સ્મિત આવતું હોય, તો બે સારા શબ્દ બોલવામાં શું વાંધો છે? એનાથી આપણી પણ તો જીભ પવિત્ર જ થશે. શબ્દ જાદુ છે, જો એને વાપરતા આવડે તો. અને શબ્દ બાણ છે, જો એને વેડફીએ તો. એટલે શબ્દને કહ્યું છે ને, પાણી અને વાણી તોલી તોલીને વાપરો, માપી માપીને વાપરો. એટલે આ વાણીને બહુ સમજીને, બહુ સાચવીને, કે મારી વાણીથી, મારા શબ્દથી કોઈને દુઃખ ના થઈ જાય, કોઈનું હૃદય ના તૂટી જાય, એવા ભાવથી